सदगुरु शब्द हृदय पे लगा, जैसे लगे तीर, दवा करो रुजत नहीं, आयल करा शरीर। હું તો જન્મે જન્મનો આંધળો, સદગુરુએ આપી મને આંખ, ગુરુ શરણ અંજન આંજું, મટી ગઈ સર્જા। હું તો જન્મે જન્મનો આંધળો, સદગુરુએ આપી દીધી એક આંખ, ગુરુ શરણ અંજન આંજું, મને મટી ગઈ સૌ જાંક। એવા સદગુરુનો આ સનાતન ધર્મ, વચન અને વાયકનો ધર્મ, જતી અને સતીનો ધર્મ, એ ભક્ત અને સંતોનો ધર્મ। અને એ ધર્મની ધારામાં મારે એક નાનકડી વાત કથા દોહરાવી, પણ સંક્ષિપ્તમાં, કારણ કે લખાણું પરબે અમર પરસીએ જોગંદર જપે એના જાપ, ભૂત ભાગે ડેણું ડણકે સત હો સેવા દાસ। એવી પરબની ઝૂંપડીના સહજ દર્શન, પરવે વધી ચેતન સમાધ્યું એવા દિવ્ય સંતો, અને છેલ્લે કારણ એ પરબની જગ્યા એટલે સરભંગ ઋષિનો ધૂણો, સરભંગ ઋષિનો ધૂણો। અને એ સરભંગ ઋષિના ધૂણાને સરભંગ કોને કહેવાય એ વળી ક્યારેક મળશું ત્યારે આગળ લેસન। એ રામા અવતાર સમકાલીન સરભંગ ઋષિ, અને એ ધૂણો અચેતન હતો, ચેતનવંતો બનાવનાર પેલા કચ્છના કબીર દાદા મેકરણ। હે જી નામે જોખો ટળે, જી નામે જય જયકાર, જી નામ જેને પરખ્યા એના બેડા થઈ ગયા પાર। એવા કચ્છના કબીર દાદા મેકરણ સનાતન ધર્મનો ઉપદેશમાં આશાપુરાના સાનિધ્યમાં, ગુરુ ગંગેવ ઋષિના સાનિધ્યમાં, માના સાનિધ્યમાં લઈ અને સનાતનને ઉજ્જવળ બનાવ્યો। કથાઓ બહુ લાંબી, હા એવા દાદા મેકરણ આ ધૂણાને ચેતનવંતો પેલા બનાવે। અને કચ્છના કબીર એટલા માટે કહેવાતા કે એક કૂતરો અને ગધેડો રાખ્યા, એને માણસનો ભરોહો નહોતો કર્યો, કૂતરો અને ગધેડો રાખ્યા દાદા મેકરણે। અને હરતી ફરતી કાવડ હતી, અને એક ગધેડામાં લગડું રાખે, એમાં એક બાજુ પાણીનું માટલું રાખે, એક બાજુ ટુકડા રાખે, કૂતરાને સવારમાં રવાના કરે, કૂતરો માણસની ગંધ પારખી અને આગળ હાલે, ગધેડો એની પાછળ જાય। કચ્છ રણ પ્રદેશ, અને એ રણ પ્રદેશમાં કહેવાય છે ભૂખા દુખા હોય એમાંથી ટુકડા ખાઈ પાણી પી પોતાના જીવનનો ગુજારો કરે, એટલે કચ્છના કબીર। અને એ કચ્છના કબીર માણસનો ભરોહો ન કર્યો, એ તો એમ કહેતા શું કે લાલિયો મુજો લખણવંતો, મોતિયો મુજો ભા, કચ્છી ભાષામાં એમ કહેતા। અને તમને મને એમ કહેતા કંઈક વ્યાં કંઈક વેંધા કુલા કરોતા કેર, કંઈક વ્યાં કંઈક વેંધા કુલા કરોતા કેર, અરે મરી વેંધા માનવ્યા રહેશે ભલપણ જાવેર, કોકની ભલાયું કરી લ્યો બાપ, બીજું કાંઈ ભેગું નથી આવવાનું, હે કોકના આશીર્વાદ લઈ લો। હે આવી આ સનાતન ધર્મની અમરગાથામાં કચ્છના કબીર દાદા મેકરણ પરિક્રમા કરવા જાય ગરવા ગિરનારની જાત્રાએ, અને હાલનું પરબધામ, હાલનું પરબધામ, અને એ પરબધામ હજી અસ્તિત્વમાં નહોતું, સરભંગ ઋષિનો ધૂણો હતો। એ જગ્યાએ આવી અને બેઠા, અસ્તિત્વનું વર્ણન સંતોએ કર્યું, અવિચળ આંબલિયું ધૂણો નાખ્યો ધરાર, ત્રણ ધાર વાળું ત્રિશૂળ તેદી ખોડે દાદો મેકરણ। હે ત્રણ ધાર વાળું ત્રિશૂળ ખોડી, જય માં આશાપુરા। મારે આ બધા વર્ણન કરવા ત્રિશૂળના નહીં, પણ કોક દી મોકો મળે તો ત્રિશૂળ એટલે શું કહેવાય ખબર? ત્રિશૂળ એટલે તમારા મારા ત્રણ હૂડ છે ને, જે હૂર હોય ને આપણને ત્રણ, એ ભાંગીને ભૂકો કરી નાખે, એનું નામ ત્રિશૂળ। અને ત્રણ હૂર ક્યાં? આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણને ભાંગીને ભૂકો કરી એનું નામ ત્રિશૂળ।
એ સંતો પધાર્યા હોય ને અહીંયા લઈ લેજો, બધા ઉપર આવવા દેજો બાપુ. એવા દાદા મેકરણે ત્યાં વિહામો ખાધો, અવિચળ આંબલિયું ધૂણો નાખ્યો ધરાર, 3 ધાર વાળું ત્રિશૂળ તેથી ખોડે દાડો મેકરાણ. આને ચલમનો દમ માર્યો. સંતોનો એક ક્રમ હતો, દમ મારે, અને દમ મારે એટલે મન સ્થિર થાય. મન સ્થિર થાય એટલે હરિમાં લગ્ની લાગે. પૂજા વિધિ કરતા પહેલા સંતો સહજ ગાંજાની ચલમ પીતા. એક જણો શિવરાતના મેળામાં વયો ગયો, ખેતી કરી કરીને મરી ગયો. ખંભે થેલી ધોરી, એક પછેડી, અને ઘડીક થયું તો પધારો. દિગંબર સંતોના અખાડામાં ગયો. ઘડીક થાય તો કોઈ સંતોને સફરજન મૂકી જાય. પધારો અહીંયા છે જગ્યા. ઘડીક થાય તો કોઈ કેળા મૂકી જાય, ઘડીક થાય તો કોઈ દ્રાક્ષ મૂકી જાય. એને નક્કી કરી લીધું કે સારું બાવું થવા મજા. જો સંત નથી થવું, સાધુ નથી થવું, બાવું થવું, આમાં મજા લાગી ગઈ. કીરે આવી નહીં તો કોઈને કીધા વિના ગામમાં જ કહેવાય છે 8 આનાનું ગેરું લઈ આવ્યો, માંડો પલાળવા, બધું તૈયારી કરી, ઉપર મુંડન કરાવ્યું. અમુક તો ડ્રેસ શોભતો એને જ શોભે બાપ. મુંડન કરાવી લીધું. ઘરવાળાને કીધું કે લ્યો હવે રામ રામ, મારે બાવું થઈ જવું. ત્યારે ઘરવાળાએ કીધું એ કે અમારું શું તમે ભાઈ બાવા થઈ જાવ તો, કે તમને રામના રખો પા. તેથી ઘરવાળીએ કીધું પૈણમાં આવ્યો તો રામને હાઈરે લઈ આવ્યો તો, અટાણે રામના રખો પા કરો. પાન એવી લાગી જેમ દાદા મેકરણે ચલમનો દમ માર્યો ને એને દમ માર્યો ને ઊંધી ચડી ગઈ. નીકળી તો ગયો પણ ઊંધી ચડી ગઈ. રાતનો એની જ ઘીરે પાછો આવ્યો અને ડેલી કકડાવી. એને પૂછ્યું મૈયા જુનાગઢ કા મારક કિધર હે? તો એ ઘરવાળીએ કીધું ભમરારા તારા ભાગમાં બાવો નહીં થઈ, પાછો આવતો જા, ખેતીએ વળગી જા, તારા ભાગમાં કાઢી દ્રાક્ષ નથી. પણ ચલમનો દમ માર્યો અને દ્રષ્ટિ કરી આકાશ તરફ જાય. ગિરનારી કરીને આમ દ્રષ્ટિ થઈ, અને જેવી દ્રષ્ટિ થઈ ને એવો એક ધોકો વિહાર કરતો જોયો. એક ધોકો વિહાર કરતો જોયો ને એ ધોકો ગરવા ગિરનારની 7મી ટૂંકે જેના બેહણા એવા દત્ત મહારાજનો ધોકો હતો. ગુરુ દત્તાત્રેય પૂર્વે રાજા રામચંદ્રજીનો અવતાર, અને દાડો મેકરણ પૂર્વે લક્ષ્મણ જતીનો અવતાર. સમાધિના યોગ બળ વડે ધોકાને નીચે ઉતાર્યો. દાદા મેકરણે વિચાર કર્યો કે આ ધોકો કોઈ કૌતુક છે, પણ સમાધિના યોગ વડે બેસાડ્યો. ધોકો આવ્યો નહીં. દત્ત મહારાજ વિચાર કરે. ગરવા ગિરનારની 7મી ટૂંકે એને સમાધિના લક્ષ્યમાં જોયું તો ધોકો એક યોગીની પાસે, જ્યાં સર્વંગ ઋષિનો ધૂણો, અને એ સર્વંગ ઋષિના ધૂણાની પાસે એક યોગી અવસ્થામાં બેઠેલા સંતની પાસે ધોકો આવ્યા. ગરવા ગિરનારની બે ભાઈને ભ્રાંતિ નથી પડતી. વાણીમાં ભાવ વ્યક્ત કરી અને પૂછ્યું શું? દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જડાધાર? દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જડાધાર? કળા સંપૂર્ણ ભયો કાપડી તારો આગે કોણ અવતાર? વાણીના ભાવમાં વ્યક્ત કર્યો. જવાબ એટલો જ આપ્યો કે જેદી સીતાને લંકેશ હરી ગયો તેદી દાડો હતો દળની મોજા. તો તમે ઓલા ભાવના મારા ભાઈ ધોકો મને આપી દો. કે ના બાપ, ધોકો હવે કાયમ આ રહે, આ જગ્યાએ રહે, અને એ જગ્યાને ચેતનવંતી બનાવનાર કચ્છના કબીર સર્વંગ ઋષિના ધૂણાને ચેતનવંતો બનાવ્યો. પણ બહુ પ્રબળ બનાવનાર હતા મુંજિયાસર ગામનો રબારીનો દીકરો, અને વિસાવદરની બાજુમાં આવેલું શોભાવડલા નામનું ગામ. એવી હોડ વરની આહિરની કન્યા સંત અમરમાં એનું નામ, અન્નપૂર્ણાનો અવતાર. જોકે પરવે ઘણા સંતો થયા. મારે કહેવું છે શું કે વિરક્ત સંતો, સૂફી સંતો પણ અહીંયા શરણે ગયા પરબને. એવા સાંઈ શેલાણી, કરમપી, રૂડો પીડા, બધાના જીવન ચરિત્રો તમને મને અમારા તમારા મારા અંતરના કમાડ ખોલી દે. આવા ઉજળા જીવન. પણ એ સમય નથી. એ પરબની જગ્યાને ચેતનવંતી બનાવનાર મુંજિયાસર ગામનો રબારીનો દીકરો, અને એ મુંજિયાસર ગામના રબારીના દીકરાને પરબે સેવા કરવાનું, રક્તપિતિયાઓની સેવા કરવાનું મન કેમ થયું? કારણ કે આજની તારીખે કોઈ ન કરે ને એવી રક્તપિતિયાની સેવા પરબે થઈ.
રક્તપિત્ત એને કહેવાય, તમારા ને મારા હાથ પગના આંગળા ઓટોમેટિક સડી જાય, ખરી પડે, એને રક્તપિત્ત. આગળ બહુ બીતા. એમ સેવા કરવાનું ક્યાંથી સુઈધું? મહાત્મા મૂળદાસજીનું જે જન્મસ્થાન, કારણ કલંકને વોરી લે એનું નામ સંત. સંત એને કહેવાય. એવા મહાત્મા મૂળદાસનું વતન આમોદરા, અને ત્યાં બાજુમાં એક નાનકડું નેહ, અને એ નેહડામાં એક કેદાર નામનો બ્રાહ્મણનો દીકરો રહી, અને એક જ એમની માં, ઘરવાળા નહોતા. માં દીકરો બે ભિક્ષાવૃત્તિ કરી અને જીવન વિતાવે. એમાં ડોહીમાને રક્તપિત્તનો રોગ થયો. આખા ગામે ભેગા મળી અને કેદારને બોલાવીને વાત કરી કે તારી માને રક્તપિત્તનો રોગ થયો છે. આપણે એને ભૈરવ જપ ખવડાવી આવી. ભૈરવ જપ એટલે ન મરવું હોય ને એને મારી નાખે એનું નામ ભૈરવ જપ. કરાર મારી નાખે ને એનું નામ ભૈરવ જપ. આગળ ખવડાવતા. એમ કેદારે આવી માને વાત કરી. માં, ગામના આગેવાનો એમ કે આ રોગ ગામમાં ભરડો લઈ જાય, તને ભૈરવ જપકાલ ખવડાવવાનો છે. માં જનતાએ કીધું ગમે દીકરા વેદના સહન નથી થતી, ભલે. અને હલકીને ગામ બીજે દિવસે સવારે સાકર અને નાળિયેરના પડા લઈ ડોહીમાને ભૈરવ જપ ખવડાવ્યા, તળાવમાં નાખી દીધા. અને તળાવમાં નાખ્યા પછી ત્યાંથી આ દેવો રબારી, મુંજિયાસર ગામનો રબારી, અને એ દેવો ત્યાંથી નીકળો. પાણીમાં કોઈ ડોહીમાને ડૂબકા દેતા જોયા. મું મને લાગી તું મના, અને તું મને લાગી મું. એ પાણીમાં જંપલાવ્યું સહજ ડોહીમાને પકડી લીધા. પકડી અને કાંઠે લાવ્યા. સરોવરને સહજ ઊંધા રાખ્યા, પાણી કાઢ્યું. સહજ ચેતના આવીને કીધું, બેટા મને કોને બચાવી? ત્યારે જવાબ આપ્યો, માં, જેનું કોઈ ન હોય એનો આ દેવો રબારી છે. જેનું કોઈ ના હોય એનો આ દેવો રબારી છે. બેટા તે મને બચાવી? કે હા. તો આ ગામ મને નહીં જીવવા દે, અહીંથી તું મને લઈ જા. અને લગ્ની લાગી માને ખંભે ઉપાડી. હાલનું જે પરબધામ સરભંગ ઋષિનો ધૂણો ન્યા આવીને વિહામો ખાધો ને લગ્ની લાગી કે હવે રક્તપિતિયાઓની સેવા કરવી છે. એક રબારીના દીકરાને લગ્ની લાગી, સેવા કરે છે. કારણ કે દેવીદાસની દરગાહમાં આવે વર્ણ 18, પાણી પીએ પરબ તણા, પછી મટે અંતર ના વિખવા. ઘટના એ ઘટી છે. સમયકાળ વીતવા લાગ્યો. દેવીદાસ બાપુની કીર્તિ યશ ગાથા, અને એ યશ ગાથા સાંભળી રક્તપિતિયાઓની વણજાર આવે. એમાંના એક ઘટના એવી કે એક હોડ વરાની આહિરની કન્યા, શોભા વડલા જેનું ગામ હું ન ભૂલતો હું તો ડેર શાખાની આહિરની કન્યા, અને એનું આણું તેડવા ગયેલા. અને એનું આણું તેડવા ગયેલા, અને એ આણું તેડી અને પરબની જગ્યામાં બપોરા કરવા રોકાણા. ઘટના ઘટે. મર્યાદાના ઓઢણા ઓઢી નણંદબાની હારે પરબના પીરના દર્શન કરવા ગયા. એક શ્રીમંત કુટુંબના ડોહીમાને રક્તપિત્તનો રોગ થયેલો. એને ઘરમાંથી આંકી કાઢી દેવીદાસ બાપુની દરગાહમાં મૂકી આવ્યા. પણ રોગ એટલો બધો ભરડો લઈ ગયેલો ને, દેવીદાસ બાપુ લોહી પરુના રેગાડા સાફ કરે ને તેની ડોહીમાંથી હાયકારો નીકળી જાય. ડોહીમાં બાપુને એમ કહેતા હતા કે બાપુ રેવા દો, મને વેદના ખૂબ થાય બાપુ. તેદી પરબનો ઓલિયો દેવીદાસ બાપુ એ માને એમ કહેતા હતા, માં તમારે કેટલા દીકરા છે? માં તમારે ઘરનો ઘરવાળો નથી? માં અરે સંત કદાપી સંસારની વાત પૂછે નહીં તો સંત કહેવાય નહીં. પણ ડોહીમાનું દર્દ ભૂલાવવું તો એટલા માટે બાપુએ એમ પૂછ્યું, અને ડોહીમાએ જવાબ આપ્યો. અને એ જવાબ સાંભળી હોડ વરની આહિરની કન્યાને લગ્ની લાગી. પણ ડોહીમાં જવાબ આપે છે, બાપુ મારે 4 દીકરા, ઘરનો ઘરવાળો, અમે ખૂબ સુખી છે બાપુ. પણ હા બાપુ, મને રક્તપિત્તનો રોગ થયો એટલે ઘરમાંથી હાંકી કાઢી બાપુ. હોડ વરની આહિરની કન્યાએ મર્યાદાના ઓઢણામાં આ શબ્દો સાંભળ્યા. મનોમન વિચાર કર્યો, જગત આટલું બધું સ્વાર્થી, તો શા માટે સંસારમાં કાયા ઘસાવા દેવી જોઈએ? આ બાજુ રોંઢોથી વડાવ્યા, વેલડાને તૈયાર કર્યું. નણંદબાને આદેશ કર્યો, વહુને કયો વેલડામાં બેસી જાય. તેદી હોડ વરની આહિરની કન્યા જે મર્યાદાના ઓઢણા ઓઢ્યા હતા ને ઊંચા કરી નણંદબાને એમ કીધું હતું કે નણંદબા, તમારા વીરાને મારા છેલ્લા રામ રામ કહી દેજો. જો જગત આટલું બધું સ્વાર્થી હોય ને
તો મારે સંસાર નથી માંડવો. આજથી હું આ પરબના પીરની ભક્તિને વરી ચૂકી છું. પરબના પીરની ભક્તિને વરી ચૂકી છું. અમરભાઈ હારે જવાની ના પાડી વડાવ્યા માંડ્યા દેકારો કરવા. જગ્યાની બહાર માંડ્યો દેકારો થવા. પરબના ઓલિયા દેવીદાસ બાપુ દોડીને બહાર આવ્યા ને તેદી હોડ વરની આહિરની કન્યાએ સંતના પગ પકડીને એમ કીધું તો કે બાપુ આ જોબનિયું ભલે નાનું પ્રભુના પીરને કોઈ સમજાવી ન કયો ભજનની રચના આમ થાય. પરબના પીરને કોઈ સમજાવી લેજો. સમજાવી લેજો એને મનાવી લેજો રે. પરબના પીરને કોઈ અમરભાઈ સાસરે જવાની ના પાડી વડાવ્યા માંડ્યા દેકારો કરવા. જગ્યાની બહાર માંડ્યો દેકારો થવા. તેથી દેવીદાસ બાપુ દોડીને બહાર આવ્યા અને કીધું બેટા અમર અહીંયા ન રહેવાય. સાસરે ચાલી જા દીકરી, સંસારમાં રહીને ભક્તિ કરજે બેટા. અહીંયા રહીશ ને તો આ દુનિયાના પાપી લોકો તને મને બેયને કલંકિત કરશે. બેટા અહીંથી વહી જા. કારણ કે આ દુનિયાના લોકોને દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. આ દુનિયાના લોકો અને દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. અરે જીવો તો કરે મરવાની વાત ને મરો તો કોઈ દફન કરવાય આવે નહીં. આવી દુનિયા છે બેટા. સંસારમાં રહીને ભક્તિ કરશે. પણ અમરમાં એક ના બે ન થયા. છેલ્લે એમ કીધું કે આ છાયાજીની હારે મારા હગ પણ કર્યા. એ સમયની મર્યાદામાં પણ દેવીદાસ બાપુને એવી ચિંતા થવા લાગી. અને ગુરુઓની એક ફરજ, શિષ્યને શરણે લીધા પછી કાયમ. અને એ આધ્યાત્મિક તમને સહજ વિચારધારા કહું તો તમે જ્યારે પૂજા વિધિમાં હો ત્યારે કે ગુરુઓ પૂજા વિધિમાં હોય ત્યારે કોઈ શિષ્યનું સ્મરણ એના હૃદયમાં આવે ને તમે પૂજામાં હો ને તમારા ગુરુનું સ્મરણ હૃદયમાં આવે ને નક્કી કરી લેજો કે હવે અમારા બેયનો એક તાર થયો. હવે જણ ઝાલરી વાગે. ઝાલરી તઈ વાગે. અરે મારે નથી કેવું, કહેવા દો, સમયકાળ નથી. નહીતર દાસી જીવણ સાહેબને યાદ કરો.
ભાણ સંપ્રદાયના 40 શિષ્યોની ફોજ. બધા જીવન ચરિત્ર રહી જાય બાપ. છેલ્લે જીવણ સાહેબ, અને એ જીવણ સાહેબ કારણ જેને કાયાને રાધા કીધી, આતમને કીધો કાન, ભૂલી ગઈ દેહનું ભાન, તો દાસી કહેવાનો દાફડા. રાધાજીનો અવતાર એમ કહેવાય છે, પણ ન ભૂતો ન ભવિષ્યથી. કારણ એ શક્તિ તો મારા હરિમાં છે, એક રૂપ બદલવાની. સંતોની ગતિ નથી, પણ સંતોની ગતિ પરમાત્મા પોતે આપે. એમ દાસી ભાવ જાગૃત થયો જીવણ સાહેબ. રાત્રિની વેળાએ ભજન કરીને આવેલા, અને ભજન કરીને આવે ને એટલે ભજનિકો છે, બધા ગાયકો છે, એને ખ્યાલ હોય છે રાઈટ ગાંઠિયા ખાવા જોઈએ અમારે. અટાણે ગાંઠિયા ત્યાં જે કાંઈ નાસ્તો હોય એમ રાઈટ ખાવા જોઈએ પાછું બાપ. એમ જીવણ સાહેબ રાતના જયમાં જમી અને ઊંઘ નથી આવતી, અર્ધાંગના હુતા જ. આ વાતો બહુ લાંબી છે, ક્યારેક મળશું ત્યારે કરશો. પણ સેજ હુતા ને એટલે નીંદર નથી આવતી. અર્ધાંગનાએ પૂછ્યું કે કેમ નીંદર નથી આવતી? કારણ ભજનના આત્મા હોય ને ઘડીકમાંથી હુઈ ન હોગે. જે ભજન કરીને આવ્યા હોય ને એની વિચારધારા એને આપલે થતી હોય. એની વિચારધારા એને આપલે થતી હોય ભજની પુરુષને. એમ વિચારધારા આપલે થતી હતી ને ઊભા ખાટલામાં બેઠા છે. અર્ધાંગનાને કીધું સહજ જાગૃત બનો ને. ઊભા ત્યાં કેમ સૂતા નથી? સૂઈ જાવ ને. જીવણ સાહેબને કહ્યું એ કે તમે એક મારું કામ કરો ને તો નીંદર આવે. કારણ કે હરિની હારે લગ્ની લાગી હતી. હે, અને એવી લગ્ની લાગી કે એને કીધું કે તમારી મને છે ને સહજ આ તમારું ઓઢણું છે ને મને ઓઢવા દો. તમારી સાડી ઓઢણું ઓઢ્યું. કે તમારી ચૂડી મને આપો. ચૂડી આપી. તમારી બિંદી મને આપો. બિંદી આપી. આ બધું આપી દીધા પછી સહજ હરીસા સામે જોઈ અને કીધું, તેદી એના ઘરનાએ કીધું કે આવું કેમ કરો છો? ત્યારે જીવણ સાહેબે કીધું કે આજ મને હવે દાસી ભાવ જાગ્યો છે, અને પોકાર કર્યો તારી દાસીને તેડી જાજે તમારા દેશમાં. કારણ કે વિઘ્ન સંતોષી માણસો એ મેણું માર્યું ને ત્યારે. આ કથાઓ બહુ લાંબી છે, પણ ક્યારેક મળશું ત્યારે કહીશ. એ પરબે કાયમ અલખ જગાવ્યો અમરમાં અને દેવીદાસ બાપુએ. અને પછી તો સંતો અને સદગુરુની ફરજ શિષ્યને અમરમાને કહેવાય છે રક્તપિતિયાની પાસે ન જવા દે. પણ અમરમાએ નક્કી કરી લીધું કે હવે મારા ગુરુની નિશ્રામાં રહી હું આ સેવાની સહભાગી બની જાઉં. અને સેવાના સહભાગી બનવા અમરમાએ ત્યાં એક ભજનની રચના કરી. શું? મેં અલેખિયા પીર પરબના સતની જોડી મારે શ્રી રે ધરી રે ના. મેં અલેખિયા પીર પરબના મારે કાંધે દરિયો. મેં અલેખિયા પીર પરબના સતની જોડી મારે કાંધે દરિયો. હરી રે મારે શિરે દરિયો. મેં મુંડિયા પીર પછ મારા સતની જોડી મારે શિરે. પાંચમ ફળિયા 25 મેળ્યું 10મે દરવાજે મેં જોયું ફરી. એમાં 4-5 ખેલે જુગટિયા પણ સમય નથી. એમ ટુકડા આજુબાજુના ગામમાંથી લાવે અને એ ટુકડા માગતા અમરમાં એક દી હરિજનવાસમાં ટુકડા માગવા ગયા. અને હરિજનવાસમાંથી ટુકડા માગે. ગામ લોકોને ખબર પડી વ્યાસપીઠ કોઈ દી કોઈની નિંદા ન કરે, એનું નામ વ્યાસપીઠ. એમ પછી તો મારે બહુ એની ચર્ચા નથી કરવી. અમરમાની પાછળ પછી તો 2 ઘોડેશ્વરો એને પકડવા માટે આવે છે. પણ વાત એ કહું, અમરમાં સત્ય હતા. સતની જોડી મારે શિરે ધરી
અને હું વારંવાર પોકારીને કહું, સત્ય પગે હાલીને જાતું હોય ને અસત્ય ઘોડા માટે બેહીને આવે ને તો એ સત્યને કોઈ દી પકડી ન હગે. એમ સત્યને કોઈ દી પકડી ના શકે. એમ પરવે આવ્યા અને સર્વ ઘટનાની વાત આજની તારીખે અમુક ગામનો અપૈયો, પણ એમાં નથી જવાનું. પણ છેલ્લે અમરમાં અને દેવીદાસ બાપુની કસોટી થઈને એ જ કસોટી કરવા ગરવા ગિરનારની 7મી ટૂંકે બેહણા દત્ત મહારાજે વિચાર કર્યો આની કસોટી કરું. અને ભગવાન કસોટી કરવા આવે છે. ઘટનાએ ઘટે ભગવાન રોગી બનીને આવ્યા. હું પોકારીને કહું, ભક્તોની સંતોની એક ગતિ ભગવાનને રોગી બનાવી દી. સંતો અને ભક્તોની એક અમર ગતિ ભગવાનને રોગી બનાવે. દત્ત મહારાજ આવ્યા, દર્ભની પથારી, લીમડાનું આસન અને જગ્યાના નિયમ સમજાવ્યા. દેવીદાસ બાપુ દરરોજ નકલંગ ભગવાનની નાનકડી દેરી, અત્યારે તો પરમ અમરધામ, અને એ નાનકડી દેરીએ નકલંગ ભગવાનની આરતી કરી. હાજે એક એક રોગીના 5 ઠીબડા મૂકી આવે એમ કે તમારા લોહી પરુના ગડફા આમાં ભેગા કરજો. ભગવાન રોગી બનીને આવ્યા, ખબર નથી, નાનકડું ઠીબડું મૂક્યું અને કીધું કે દેવીદાસ આ નાનકડું ઠીબડું નહીં ચાલે, મને રક્તપિત્ત અને ટીબી 2 રોગ છે, મારે તો મોટી કાથરોટ જોશે. પરબના ઓલીએ મનમન વિચાર કર્યો, કોઈ દી કોઈ રોગી આવું પૂછ્યું નથી, આવું કેમ? છતાંય પણ મોટી કાથરોટ લાવીને મૂકી. સજનો સવાર થયું નહીં, લોહી પરુના રેગાડાથી છલોછલ આખી આ કાથરોટ. દેવીદાસ બાપુનો ક્રમ 4 વાગે ઉઠી નકલંગ ભગવાનને આરતી કરી. એક એક રોગીના ઠીબડા ઉપાડી અને સામે કટારાનું ઝાડ હતું એમાં ઠલઈ આવે. તેથી કોક રોગીથી વેદના સહન ન થાય ને એ ઠીબડું ઉપાડે ને ત્યાં દેવીદાસ બાપુનો હાથ પકડી લે રોગી. બાપુ આ વેદના સહન નથી થતા, બાપુ આ વેદના અમારાથી હવે જીરવાતી નથી બાપ. ત્યારે દેવીદાસ બાપુ નાનકડી નકલંગ ભગવાનની દેરી સામું જોઈ અને રોગીઓના મન શાંત બને ને એટલા માટે એમ કહેતા નકલંગ ભગવાનને કે તારી વાડીનો તું ધણી આને લીલી રાખ મારા નાથ, તારી વાડીનો તું ધણી આને લીલી રાખ મારા નાથ, આ બધાયને બળતામાંથી બતાવજે મારા નકલંક દેવીદાસ. બાપા નકલંક ધણી બધાને સાજા કરી દેશે. એ ભગવાન રોગી બનીને આવ્યા, ઠીબડું મોટી કાથરોટ ઉપાડી. તા તો ક્રોધાયમાન થયા, હે દેવીદાસ આનું શું કરો છો? કે બાપુ આપનો રોગ છે, આનું બીજું શું થાય? સામે કટારાના ઝાડમાં નાખી આવું અને પાછા ઠીબડા સાફ કરી અને આપને ત્યાં મૂકું, મારો આ સેવાનો ક્રમ. તા તો ક્રોધાયમાન થઈને કહેવા લાગ્યા, દેવીદાસ તમે કીર્તિ કમાવા ભક્તિ કરો છો, આવી ભક્તિ ન હોય. આ લોહી પરુના રેગાડા નિર્દોષ કીડી મકોડા ખાય, રોગનો ભોગ બને, તમને કલંક છે દેવીદાસ. પરબનો ઓલિયો હાથમાં ઠીબડું લઈને ઉભા રહી ગયા કે બાપુ આપ કયો એમ કરું, આનું શું થાય બીજું? અને આદેશ મળ્યો તો દેવીદાસ ખરી ભક્તિ કરવી હોય ને તો લોહી પરુના રેગાડાની કાથરોટને તમે પી જાઓ. અને પરબનો ઓલિયો પડનો વિચાર કર્યા વિના પી ગયા હતા. બાપ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળ. આપનો થોડોક ટાઈમ વધારે લીધો એવી પરબની બધી ચેતનાઓને અને આ સનાતનની દિવ્ય બધી ચેતનાઓને વંદન સાથ આજની કથાને વિરામ. આરતીના યજમાનો આરતી માટે તૈયાર, બધા પ્રસાદ લઈને જાજો.